નમસ્કાર. ભાષા એ માત્ર વાતચીત કરવાનું સાધન નથી, ખરું ને? એ તો એક અદ્ભુત કળા છે. આજના આ વિશ્લેષણમાં આપણે ગુજરાતી વ્યાકરણના એક એવા જ જાદુઈ પાસાની વાત કરવાના છીએ, જે છે અર્થાલંકાર. શબ્દોની પાછળ છુપાયેલો અર્થ કેવી રીતે કોઈ સામાન્ય વાક્યને એકદમ જોરદાર અને અસરકારક બનાવી દે છે, તે આપણે આજે વિગતવાર સમજીશું. આજના આપણા આ સફરની રૂપરેખા એકદમ સીધી અને સરળ છે. પહેલાં આપણે જોઈશું અર્થની સુંદરતા, પછી સરખામણીના 3 રંગો, ત્યારબાદ જ્યારે સરખામણી હદ વટાવે ત્યારે શું થાય તે સમજીશું. ચોથા ભાગમાં ભાષાની જાદુઈ રમત રમીશું અને છેલ્લે આ બધું યાદ રાખવાની ટૂંકી ચાવીઓ જોઈશું. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી. અર્થાલંકાર એટલે કે અર્થની સુંદરતા. હવે શબ્દાલંકારમાં કેવું હોય, જો આપણે કોઈ શબ્દ બદલીને તેનો સમાનાર્થી શબ્દ મૂકી દઈએ ને તો વાક્યની આખી સુંદરતા જતી રહે. પણ અર્થાલંકારની મજા જ કંઈક અલગ છે. આમાં શબ્દ ભલે બદલાઈ જાય, તેનો પર્યાય મૂકી દો, છતાં વાક્યનો અર્થ અને તેનો પ્રભાવ એવો ને એવો જ સચવાઈ રહે છે. મતલબ કે અહીં શબ્દ નહીં, પણ અર્થ જ અસલી રાજા છે. આગળ વધતા પહેલાં 2 ખૂબ જ અગત્યના પાયાના શબ્દો સમજવા પડશે: ઉપમેય અને ઉપમાન. બસ આ 2 શબ્દો મગજમાં બેસી ગયા એટલે આખો વિષય ક્લિયર. ઉપમેય એટલે એ વસ્તુ કે વ્યક્તિ કે જેની આપણે સરખામણી કરવી છે, એટલે કે આપણો હીરો, આપણું મુખ્ય પાત્ર. અને ઉપમાન એટલે એ પ્રખ્યાત વસ્તુ કે જેની સાથે આપણે સરખામણી કરવા જઈ રહ્યા છીએ. બસ આટલું સિમ્પલ છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. સરખામણીના 3 રંગો. સરખામણીનો સૌથી પહેલો અને બેઝિક રંગ છે ઉપમા અલંકાર. જ્યારે આપણે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે એકદમ સીધી જ રીતે કરતા હોઈએ ત્યારે આ અલંકાર બને છે. અને આને ઓળખવા તો સાવ સહેલો છે, કારણ કે આમાં અમુક ચોક્કસ શબ્દો જોવા મળે જ, જેમ કે જેવો, જેવી, સમાન અથવા પેઠે. આ શબ્દો દેખાય એટલે સમજી જ જવાનું કે આ ઉપમા અલંકાર જ છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીં જુઓ, દમયંતીનું મુખ એ આપણું ઉપમેય છે અને ચંદ્ર એ ઉપમાન છે. આ બંનેને જોડવા માટે જેવું શબ્દ વાપરવામાં આવ્યો છે. એકદમ સીધી, સરળ અને સુંદર સરખામણી, ખરું ને? આ જ છે ઉપમા અલંકારની સાચી ઓળખ. હવે જોઈએ સરખામણીનો બીજો રંગ, રૂપક અલંકાર. અહીં વાત એક ડગલું આગળ જાય છે. આમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે એટલી બધી એકરૂપતા આવી જાય છે કે બંને અલગ છે એવું લાગે જ નહીં. બંને જાણે એક જ થઈ જાય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે અહીં પહેલાં જેવો કે સમાન જેવા સરખામણી દર્શાવતા શબ્દો સાવ ગાયબ જ થઈ જાય છે. જેમ કે આ વાક્ય જુઓ: બપોર એ મોટું શિકારી કૂતરું છે. હવે વિચારો, ઉનાળાની બપોરની અમૂર્ત ગરમીને સીધી જ શિકારી કૂતરા જોડે જોડી દીધી. અહીં એવું નથી કીધું કે બપોર કૂતરા જેવી છે. ના, બપોર એ જ શિકારી કૂતરું છે. ઉનાળાની એ ભયંકર અકળામણ દર્શાવવા ભાષાનો આ કેટલો સચોટ અને પાવરફુલ પ્રયોગ છે. કોઈ સરખામણીના શબ્દો નથી, બસ સીધી એકરૂપતા. અને જ્યારે સરખામણી હકીકતની દુનિયા છોડીને કલ્પનાના આસમાનમાં ઉડવા લાગે ત્યારે એ બની જાય છે ઉત્પ્રેક્ષા અલંકાર. આપણો ત્રીજો રંગ છે. આમાં ઉપમેય એ જ ઉપમાન હોય એવી એક જોરદાર સંભાવના કે કલ્પના કરવામાં આવે છે. આને પકડવાની સૌથી સરળ ટ્રીક ખબર છે? વાક્યમાં માત્ર આ 3માંથી કોઈ એક શબ્દ શોધવાનો, જાણે, રખે અથવા શકે. આ વાક્ય જુઓ: દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર. અહીં પેલો નાનકડો જાણે શબ્દ આખી ગેમ બદલી નાખે છે. આ હવે કોઈ સામાન્ય સરખામણી નથી રહી, પણ એક અદ્ભુત કલ્પના બની ગઈ છે. દમયંતીના મુખમાં જ જાણે પૂનમનો ચંદ્ર દેખાઈ રહ્યો છે. કવિની આ જ તો તાકાત છે. હવે આવીએ વિભાગ 3 પર, જ્યારે સરખામણી હદ વટાવે. હવે વાત કરીએ વ્યતિરેક અલંકારની. વ્યતિરેકનો સીધો અર્થ જ થાય છે વધારે હોવું. અહીં સરખામણીના બધા જ સામાન્ય નિયમો તૂટી જાય છે. આમાં જે આપણું મુખ્ય પાત્ર એટલે કે ઉપમેય છે ને, તેને પેલા પ્રખ્યાત ઉપમાન કરતાં પણ વધારે ચડિયાતું, વધારે શ્રેષ્ઠ બતાવી દેવામાં આવે છે. મતલબ કે કવિ એવું કહે છે કે દમયંતીના મુખની ચમક આગળ પેલો આકાશનો ચંદ્ર પણ સાવ ઝાંખો અને બિચારો લાગે છે. છે ને કમાલની અતિશયોક્તિ? અને પછી આવે છે સરખામણીની એકદમ ચરમસીમા, અનન્વય અલંકાર. હવે વિચારો,
જ્યારે આખી દુનિયામાં સરખામણી કરવા માટે કોઈ યોગ્ય વસ્તુ બચે જ નહીં, ત્યારે શું કરવાનું? ત્યારે ઉપમેયની સરખામણી સીધી એની પોતાની જ સાથે કરી દેવામાં આવે છે, કારણ કે એના જેવું શ્રેષ્ઠ આ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. આનો સૌથી શ્રેષ્ઠ અને ભાવનાત્મક ઉદાહરણ છે માં તેમાં, બીજા બધા વગડાનામાં. આ વાક્યમાં રહેલી લાગણીને જરા અનુભવો. માતાની સરખામણી કરવા માટે આખી દુનિયામાં કોઈ શબ્દ કે કોઈ પ્રખ્યાત વસ્તુ પૂરતી નથી, એટલે કવિએ માની સરખામણી માં સાથે જ કરી દીધી. આ અલંકાર સીધો હૃદયમાં ઉતરી જાય એવો છે, ખરું ને? વિભાગ 4. ભાષાની જાદુઈ રમત. ભાષાનો સૌથી પહેલો અને મજેદાર જાદુ છે શ્લેષ અલંકાર. આ ખરેખર એક જબરદસ્ત શબ્દ રમત છે. આમાં કેવું હોય કે વાક્યમાં વપરાયેલો કોઈ એક જ શબ્દ એક કરતાં વધારે અર્થ ધરાવતો હોય અને તેના કારણે આખા વાક્યના બે અલગ અલગ અર્થ નીકળે. આ એક જાતની ભાષાની બેધારી તલવાર છે જે સાંભળનારને વિચારતો કરી મૂકે છે. આ ઉદાહરણમાં વપરાયેલો રવિ શબ્દ લઈએ. વાક્ય કંઈક આવું છે: રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? હવે અહીં રવિ શબ્દના બે તદ્દન અલગ અર્થ નીકળે છે. એક અર્થ થાય છે આકાશનો સૂર્ય અને બીજો અર્થ થાય છે કોઈ રવિ નામનો વ્યક્તિ અથવા કવિ. શબ્દ એક જ છે, પણ મગજમાં બે તદ્દન અલગ ચિત્રો ઊભા થાય છે. શ્લેષ અલંકારની આ જ તો સાચી મજા છે. ત્યારબાદ આવે છે સજીવારોપણ અલંકાર. સજીવારોપણ એટલે નિર્જીવ વસ્તુમાં જાણે જીવ રેડી દેવો. આ વાક્ય ધ્યાનથી સાંભળજો. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય. વાહ! સમય અને ઘડિયાળ બંને સાવ નિર્જીવ વસ્તુઓ છે, છતાં કવિએ તેમને કોઈ થાકેલા માણસની જેમ હાંફતા બતાવ્યા છે. આ કલ્પના ખરેખર નિર્જીવ શબ્દોને જીવંત અને શ્વાસ લેતા કરી દે છે. હવે એક નાનકડી અને રમૂજી ભાષાકીય પઝલ સોલ્વ કરીએ. હવે જે વાક્ય આવવાનું છે એ સાંભળીને એ નક્કી કરવાનું છે કે આ સાચા વખાણ છે કે પછી વખાણના બહાને કોઈની જબરદસ્ત મજાક ઉડાવી છે. તો વાક્ય છે: વાહ, તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. આને કહેવાય વ્યાજ સ્તુતિ અલંકાર. વ્યાજ એટલે બહાનું અને સ્તુતિ એટલે વખાણ. શરૂઆતમાં સાંભળીને તો એવું જ લાગે કે ભાઈ કોઈ મોટી બહાદુરીના વખાણ થઈ રહ્યા છે, પણ તરત જ પાછળથી ઉંદર જોઈને ભાગ્યા કહીને કેવી જોરદાર નિંદા કરી નાખી. આમાં છુપાયેલો કટાક્ષ અને રમૂજ આ અલંકારને એકદમ ધારદાર બનાવે છે. વિભાગ 5. ટૂંકી ચાગીઓ. ચાલો હવે આ બધા જ અલંકારોને સરળતાથી યાદ રાખવાની એક માસ્ટર કી આપી દો. જો માત્ર સરખામણી હોય તો ઉપમા, સંપૂર્ણ એકરૂપતા દેખાય તો રૂપક, કોઈ સંભાવના કે કલ્પના હોય તો ઉત્પ્રેક્ષા, ઉપમેયને ચડિયાતું બતાવ્યું હોય તો વ્યતિરેક, ઉપમેયની પોતાની જ સાથે સરખામણી હોય તો અનન્વય અને નિર્જીવમાં સજીવના ગુણો નાખ્યા હોય તો સજીવારોપણ. બસ આટલા શબ્દો મગજમાં ફિટ કરી લઈએ એટલે આખો વિષય કાયમ માટે ક્લિયર. તો હવે છેલ્લે એક વિચારવા જેવો સવાલ. આજના આ સત્ર પછી આપણી રોજિંદી વાતચીતમાં, સમાચારપત્રો વાંચતી વખતે કે પછી કોઈ ફિલ્મી ગીત સાંભળતી વખતે આવા કેટલા છુપાયેલા અલંકારો આપણને જોવા મળે છે. ભાષાની આ અદ્ભુત સુંદરતા માત્ર વ્યાકરણના જાડા પુસ્તકોમાં જ કેદ નથી, તે આપણી આજુબાજુ જ વણાયેલી છે. જરા ધ્યાનથી સાંભળવાની આદત પાડીશું તો ચોક્કસ ભાષાનું એક નવું જ અને રોમાંચક પાસું જાણવા મળશે. જ્ઞાનની આ સફર આવી જ રીતે અવિરત ચાલતી રહે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.